So in this lecture, we are going to learn the remaining questions of the comprehension part, right? So આપણે આની પહેલા ત્રણ ક્વેશ્ચન રીડ કરેલા હતા, લર્ન કરેલા હતા, બરાબર. એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો છે કે એ લોકો જે બી કાંઈ ક્વેશ્ચન આન્સર પૂછે છે એ જે પેરેગ્રાફ છે એના બેઝડ જ છે, બરાબર. તમારે એમાં તમારું કોઈ બહારનું નોલેજ ઇન્ક્લુડ નથી કરવાનું, બટ જેટલું પેરેગ્રાફમાં કન્ટેન્ટ આપેલો છે એના જ ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. તો હવે જે રિમેનિંગ ક્વેશ્ચન આન્સર છે એ આજે આપણે આજના લેક્ચરમાં જોઈશું. ચલો, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર 4. Over 400 years ago, English was spoken by only 1 out of every 100 persons in the world, all of them living a small part of Great Britain. Today, roughly 1 out of every 8 persons speaks English. English is the mother tongue of roughly 300 million people worldwide. It is the official language of the United States, Canada, Australia, and New Zealand, besides England and Ireland. Amongst the other countries, India has given English that status of second official language. The number of people who use English as their second language equals to the number of native speakers of English. Terms from English are used throughout the world in science, commerce, politics, scholarship, science, aviation, and music. Over 10% of words mail is written in English, and more than 60% of the words radio and TV programs are in English. Where possible, nearly every student of higher education worldwide is required to learn some English, and knowledge of English is absolutely a necessary condition for working in many fields and occupation. English has thus come a long way to becoming the world's most common language for communication. તો જેવી રીતે આપણે આ પેરેગ્રાફમાં જોયું તો કે આ પેરેગ્રાફમાં શું ઓવરઓલ કહેવામાં આવ્યું છે કે ઇંગ્લિશ જે લેંગ્વેજ છે, બરાબર, એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, એ કેવી રીતે ક્યાં યુઝ થાય છે, ક્યાં વધારે યુઝ થાય છે, આખું આપણું વર્ડ છે એમાં કેટલા લોકો છે, કેટલા પર્સન્ટેજ લોકો છે જે ઇંગ્લિશનો યુઝ કરે છે. તો આ બધી વસ્તુ છે એ આપણને આ પેરેગ્રાફમાં સમજાવવામાં આવી છે. સો નાઉ લેટ અસ સી ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ. So, here it is the first question. Which is the world's leading international language? તો જે રીતે આપણે વાંચે તો કે જો આ જે ક્વેશ્ચન છે, બરાબર છે, એનો આન્સર તમને એવું ક્યાંય નથી આપેલો પેરેગ્રાફમાં દેટ ઇંગ્લિશ ઇઝ ધ વર્લ્ડ્સ લીડિંગ ઇન્ટરનેશનલ લેંગ્વેજ. બટ આ ઓવરઓલ આપણે પેરેગ્રાફ વાંચીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય દેટ કે આમાં ઇંગ્લિશની વાત કરવામાં આવી છે, બરાબર. તો કોઈ બી ક્વેશ્ચન પૂછેલો હશે, હવે આ પેરેગ્રાફને રિલેટેડ આન્સર શું હોઈ શકે તો કે આ પેરેગ્રાફમાં ઓનલી ને ઓનલી ઇંગ્લિશ સબ્જેક્ટની વાત, ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરવામાં આવી છે. તો બટ ઓબ્વિયસ છે કે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું હોય તો કે ઇંગ્લિશ, દેટ ધ વર્લ્ડ્સ લીડિંગ ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇઝ ઇંગ્લિશ. સેકન્ડ ક્વેશ્ચન. સેન્ચુરી અગો વેર વોઝ ઇંગ્લિશ મોસ્ટલી સ્પીકર? તમે પેરેગ્રાફમાં જોશો ત્યાં તમને ફર્સ્ટ જે થર્ડ લાઇન છે એમાં જ ખ્યાલ આવી જાય છે દેટ એ લોકોએ લખેલું છે, આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ પેરેગ્રાફ. ઓવર 400 years ago, English was spoken only by 1 out of every 100 person in the world, and all of them living in a small part of Great Britain. એટલે તમને કહેવામાં આવ્યું છે કે 1 out of every 100 person in the world was spoken English. કે આટલા લોકો છે એ લોકો ઇંગ્લિશ બોલે છે, અને એ લોકો ક્યાં લે છે તો કે બ્રિટનના સ્મોલ બ્રિટનના પાર્ટમાં રહે છે, બરાબર. તો આ આપણને તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જાય દેટ સેન્ચુરી અગો ઇંગ્લિશ વોઝ મોસ્ટલી સ્પોકન ઇન ગ્રેટ બ્રિટન. થર્ડ ક્વેશ્ચન. વિચ કન્ટ્રી મેન્શન્ડ ઇન ધ પેસેજ ધ રેકોગ્નાઇઝ ઇંગ્લિશ એઝ ધ સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ? તો કે આનો આન્સર તમને ડાયરેક્ટ આપેલો જ છે દેટ ઇન્ડિયા હેઝ ગિવન ઇંગ્લિશ ધ સ્ટેટસ ઓફ સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ. So you can write India recognized English as the second official language. Fourth question. What does the number of people who use English as the second language equal to? તો હવે તમે જોવા જશો પેરેગ્રાફમાં તો પેરેગ્રાફમાં આપેલું છે that the number of people who use English as their second language equals the number of the native speakers of English. So it is the copy paste answer of this question that
I'm returning here that the number of people who use English as the second language equals to the number of the native speakers of English. And the fifth question is, what is the knowledge of English is necessary condition for? તો જ્યારે પેરેગ્રાફ ખતમ થાય છે ત્યારે એના સેકન્ડ જે 2 લાઇન છે બરાબર એમાં તમને આનો આન્સર આપેલો છે that English is absolutely a necessary condition for working in many fields and occupation. So you are also written that knowledge of English is absolutely a necessary condition for working in many fields and occupation. તો આ રીતે તમને પેરેગ્રાફ પૂછવામાં આવે છે અને એના આન્સર્સ તમારે કરવાના હોય છે. તમે આ જોવા જશો તો પેરેગ્રાફ છે એકદમ ઇઝી છે તમારા માટે આન્સર કરવા માટે. એકદમ ઇઝી છે. તમે પેરેગ્રાફને એકવાર વાંચો છો, એમાં સમજી લો છો, એક કે બે વાર પેરેગ્રાફને રીડ કરશો તો બી તમે આરામથી આ ક્વેશ્ચન્સના આન્સર આપી શકશો. સો લેટ અસ ગોઈંગ ટુ સી ધ ક્વેશ્ચન નંબર 5. So I am going to read the paragraph. My father gave me a good education and wanted me to become a lawyer. However, my heart was set on going to sea, and nothing that my parents would say could make me change my mind. One day, my father called me to his room and talked to me about my future. He told me that if I stayed at home, I would have all that I would want. He warned me of danger of life at sea and asked me not think of leaving home anymore. For a short time, I followed his advice, but after a week, the desire of adventure came again to my mind. So, I decided to run away from my home. For about a year, I was in the seaport of Hull. One day, a friend of mine called and pursued me to go with his father to London. This time, I did not even inform my parents about the plan, and on the 1st September 1651, I boarded to the ship to London. No sooner did we get out of the harbour than the wind began to blow strongly, and gigantic waves started. As I had never been to sea before, I began to feel rather frightened. So I decided if I ever got safely on land again, I would go straight home and never go to sea again. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ પેરેગ્રાફમાં બંને શું કહેવામાં આવ્યું છે. તો કે આમાં છે એક ફાધર અને એના સનની વાત થઈ છે. એટલે કે પેરેન્ટ્સ અને બાળક વચ્ચેની વાત થાય છે કે એના પેરેન્ટ્સ છે એને સમજાવે છે બરાબર કે એને એનું સારું ભણતર આપે છે જેથી કરીને એ કંઈક સારી વસ્તુ બની શકે અથવા તો સારી વ્યક્તિ બની શકે બરાબર છે એની લાઈફમાં. બટ એ જે સન હોય છે એને સી એટલે કે દરિયો જોવા માટે અથવા તો એમાં મુસાફરી કરવા માટેનો શોખ હોય છે બરાબર. હવે એના પેરેન્ટ્સ છે એને અલાઉડ નથી કરતા એમાં જવા માટે, બટ એ ઠાની લે છે કે નહીં મને જવું જ છે. અને એકવાર એના કોઈ ફ્રેન્ડના ફાધર છે એ જતા હોય છે તો એની સાથે એ જાય છે. તો એ જ્યારે શિપમાં જાય છે અને જાયન્ટિક વેવ્સ આવે છે અને એવો પવન વાય છે ત્યારે એને ખબર પડે છે કે એકચ્યુઅલી જે મારા ફાધર છે અને મારા પેરેન્ટ્સે જે મને આપેલી હતી એડવાઇસ એ બિલકુલ પરફેક્ટ છે કે મારે આમ ના કરવું જોઈએ બરાબર. તો એના માટેનો એક બેઝિક એવો ટોપિક છે ફાધર અને સન વચ્ચેનો બરાબર. એના માટે આપણને આખો પેરેગ્રાફ આપેલો છે જેના ઉપરથી આપણે એના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. સો લેટ અસ ગોઈંગ ટુ સી ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ પેરેગ્રાફ. So, first question. Why was the boy's father not able to persuade his son about his future profession? કે શા માટે જે બોયના ફાધર છે એ એનું ડિસિઝન લઈ શકતા નથી એના સનના ફ્યુચર પ્રોફેશનનું? બિકોઝ ધ આન્સર ઇઝ that the boy's father was not able to pursue his son because the boy had set his heart on going to sea. હવે જે આ ક્વેશ્ચનનો આન્સર છે તમને ક્યાં મળશે? તો કે તમે પેરેગ્રાફ વાંચો તો એની જે સેકન્ડ લાઇન છે ફર્સ્ટ લાઇનથી આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ પેરેગ્રાફ that my father gave me a good education and wanted me to become a lawyer. However, my heart was set on going to sea. તો આ જે વસ્તુ છે તમે આ વાંચશો એમાં ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ ક્વેશ્ચનનો આન્સર શું છે. That you can write that the boy's father was not able to pursue his son because the boy had set his heart on going to sea. Second question. Why did the boy decide to run away from home?
કે એ બોયે શું કામ નક્કી કર્યું એના ઘરેથી ભાગી જવાનું. સો દેટ આન્સર ઇઝ in paragraph I'm reading that a week the desire of adventure came again to my mind, so I decided to run away from my home. So simple. The boy decided to run away from home because the desire for adventure had come again to his mind. This is the answer of this question. Third question. Which line from the passage indicates that the boy did not inform his parents about his plans the first time that he ran away to sea? તો એનો આન્સર છે the line that this time I did not even inform my parents about the plan indicates that the boy did not inform his parents about his plans the first time that he ran away to sea. આ બેઝિકલી તમારે જે ક્વેશ્ચન છે એનો આન્સર છે. એના માટે તમારે પેરેગ્રાફ વાંચવું પડશે કે એવી લાઈન કઈ છે એ જાણવા માટે. ફોર્થ ક્વેશ્ચન. વાય ડીડ ધ બોય બોર્ડ ટુ શિપ ટુ લંડન? બિકોઝ આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમને મળશે પેરેગ્રાફમાં હું વાંચું છું એના ઉપરથી ખ્યાલ આવશે. દેટ ફોર અબાઉટ અ યર આઈ વોઝ ઇન ધ સી પોર્ટ ઓફ હોલ. વન ડે અ ફ્રેન્ડ ઓફ માઇન કોલ્ડ એન્ડ પરસ્યુડ મી ટુ ગો વિથ હિઝ ફાધર ટુ લંડન. તો આ જે આન્સર છે એ તમારા ક્વેશ્ચનનો આન્સર છે. દેટ ધ બોય બોર્ડેડ ધ શિપ ટુ લંડન ઇન ઓર્ડર ટુ અકમ્પની હિઝ ફ્રેન્ડ્સ ફાધર ટુ ધેટ સિટી. And the fifth question is, what made the boy change his mind about going to sea? So basically his answer is that no sooner did we get out of the harbour than the wind began to blow strongly and gigantic waves start. આ જે આન્સર છે એ તમારા ક્વેશ્ચનનો છે. that the strong wind and gigantic waves while he was on the ship made the boy changes his mind about going to sea. તો આવી રીતે છે એ લોકો તમને ક્વેશ્ચન આન્સર પૂછી શકે છે. ઘણા એવા ક્વેશ્ચન હોય કે જે તમારે પેરેગ્રાફમાં બેઠા બેઠા ના હોય અથવા તો એની લાઈન ના મળે, બટ હા એવું શકે કે તમે જે આખો પેરેગ્રાફ વાંચો એના ઉપરથી તમે એવું કન્ક્લુઝન કરી શકો છો કે આ ક્વેશ્ચનનો આન્સર આ રીતનો જ હશે. સો લેટ અસ સી ધ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર. ક્વેશ્ચન નંબર 6. દાસુ વોઝ one tiny bundle of fluff and bones when Hattukattu found him. The little creature was lying whimper curled up against his mother, who had died of cold and hunger. Hattukattu picked up Dashu and put him into the front fold of his long tunic to keep him warm. In return, Dashu feebly tried to lick the boy's hand, and Hattukattu was his friend from that moment. It was then that Hattukattu decided to call him Dashu. Very carefully, the boy carried the little creature home to the camp where his family lived. Without rousing suspicions, Hattukattu took away some milk from the community kitchen tent and gave it to the little animal. Soon, Dashu was able to stand on his rackety legs and wag his curly tail in gratitude. At first, Hattukattu hid Dashu, for he was afraid that his parents would not allow him to keep such a weak animal. Within 8 to 10 days of regular feeding, Dashu had put on weight and looked healthy. Then Hattukattu showed him to his mother. તો આ પેરેગ્રાફ આપણે જોઈએ તો આખો જે પેરેગ્રાફ છે એ બરાબર એ બે જે નાના છોકરાઓ છે હટ્ટુ અને કટ્ટુ એના માટેની વાત કરેલી છે અને એને જે મદદ કરેલી છે એક દશુ નામના ડોગને જે એને નામ આપેલું છે એના માટેનું. પછી હટ્ટુ અને કટ્ટુ કઈ રીતે કઈ જગ્યાએ રહે છે એના માટેની વાત કરેલી છે અને નાના એનિમલ્સને કઈ રીતે સાચવવા જોઈએ એના માટેની બેઝિકલી આ પેરેગ્રાફમાં વાત કરેલી છે. સો ક્વિકલી વી આર ગોઈંગ ટુ ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ પેરેગ્રાફ. First question. What animal do you think was Dashu? તો આનો આન્સર તમે જે વાંચો બરાબર છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જઈએ. That Dashu was one tiny bundle of fluff and bones when Hattukattu found him. તો આ જે ફર્સ્ટ લાઈન છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. That bundle of fluff and bones it means that it is a dog. So you can write the answer that Dashu was a puppy, a little dog.
સેકન્ડ ક્વેશ્ચન, હાઉ હેડ દશુ's મધર ડાઇડ. એના પછીની જે થર્ડ લાઇન છે પેરેગ્રાફની, ફર્સ્ટ પેરેગ્રાફની થર્ડ લાઇન છે, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે that the little creature was lying whimpering curled up against his mother who had died of cold and hunger. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે that દશુ's mother had died of cold and hunger. થર્ડ ક્વેશ્ચન, how do you know that Hattukattu was a poor boy? So you can find the answer from the second paragraph of second line of that paragraph that Hattukattu took away some milk from the community kitchen tent, and also from the first line that very careful the boy carried out the little creature home to the camp where his family lived. So તમારે આ બંનેને મિક્સ કરીને લખવાનો રહેશે આન્સર that the fact that Hattukattu lived in a camp which had a common community kitchen tent indicates that he was a poor boy. Fourth question, why did Hattukattu hide Dashu? So તમને એનો આન્સર મળશે લાસ્ટ પેરેગ્રાફની જે ફર્સ્ટ ટુ લાઇન છે એમાંથી that at first Hattukattu hid Dashu for he was afraid that his parents would not allow him to keep such a big animal. બરાબર, એનો આન્સર તમે આ લખેલો છે that Hattukattu hid Dashu for he was afraid that his parents would not allow him to keep such a fragile animal. And the last question is how long did it take for Dashu to pick up in health? જેનો આન્સર બી તમને લાસ્ટ પેરેગ્રાફની સેકન્ડ લાઇનમાંથી મળી જાય છે that within 8 to 10 days of regular feeding Dashu had put on weights and looked healthy. So it is the answer that it took about 8 to 10 days for Dashu to pick up in health. તો આવી રીતે તમારે નોર્મલી ક્વેશ્ચન્સના આન્સર લખવાના છે. આપણે આના માટે મેં તમને પ્રેક્ટિસ કરવા માટે, કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ માટે મેં તમને 6 ક્વેશ્ચન આન્સર આપેલા છે. તમને જો ના સમજાય તો તમે 6 ક્વેશ્ચન આન્સર અગેન ને અગેન રીડ કરી શકો છો, જેથી તમને ખ્યાલ આવી જશે. તમે આ જ ક્વેશ્ચન આન્સરની એકથી બે વાર પ્રેક્ટિસ કરો છો તો તમને આરામથી ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમારે કોમ્પ્રિહેન્શનના જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એના આન્સર લખવાના હોય છે. સો ધ નેક્સ્ટ part of our grammar section we will discuss in our next lecture. Thank you.